નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી શ્રીજી આશ્રમ સોસાયટીમાં રહેતા ઇન્સ્ટાગ્રામ પર ફેન ફોલોવિંગ ધરાવતા હિમાની માસીએ ફ્લેટમાં પોતાના ઘરે દશામાની સ્થાપના કરી દર્શન માટે ભક્તોને જાહેર આમંત્રણ આપ્યું હતું, જેના કારણે સોસાયટીના બહારથી સેંકડો દર્શનાર્થીઓ ફ્લેટમાં દર્શન માટે આવી પહોંચ્યા હતા। ફ્લેટમાં અજાણ્યા લોકોની સતત અવરજવરથી સોસાયટીના રહીશોએ ટોકતા આજે હિમાની માસી અને તેમના ભક્તો સોસાયટીના રહીશોની સામે થઈ જતા માહોલ ગરમાયો હતો, જેમાં કેટલાક ભક્તોએ સોસાયટીની મહિલાઓ અને પુરુષો સાથે હાથાપાઈ કરી હતી। बापोद पुलिस स्टेशन मथके आ मामलो पहुंचो હતો। मैं आजवा रोड श्रीजी आश्रम में रहती हूँ, डी टावर 404 में। और हमारे ऊपर हिमानी मासी रहती है। इन्होंने दशा माता का आयोजन किया है हमारी सोसाइटी में, जो पब्लिक को बाहर से बुलाती है। हमने उनको ना इस सोसाइटी में रहने से उनको कोई प्रॉब्लम है, ना इनके दशा माता बिठाने से कोई प्रॉब्लम है। हम शुरू से उनके सपोर्ट में थे, 4 दिन से हम उनके सपोर्ट में ही थे। नीचे इतनी पब्लिक आ रही, फिर भी हम 3 दिन से उनके पब्लिक को ही हम बोल रहे हैं कि थोड़े थोड़े जाओ, एक साथ मत जाओ। लेकिन फिर भी इन्होंने झूठ बोल के मीडिया में और वो पब्लिक में बोल के कि हमने उनके साथ हाथापाई करी है, इनके लड़कों को डराया है। न किसी को डराया है, न कुछ भी नहीं। रात को इन्होंने हमारे मोबाइल में ग्रुप में ऑडियो डाल के और गाली गलौज किया है। हमारे लड़कों के साथ किसने बदतमीजी करी है ऐसा। जब हम लोगों ने सुबह इनको पूछने गए, उस लड़के से बात करने गए, तो इन्होंने झूठा इल्ज़ाम लगा दिया कि लड़के को मारा पीटा है और गाली गलौज करी है बोल के, और पुलिस केस करवाया है। हमने भी यही किया, पुलिस वालों को फ़ोन किया, पुलिस आई है, बातचीत करी है। अभी कहाँ है वो? अभी बापोद पुलिस में। अब क्या आपकी मांग है? मांग यही है कि उन्होंने भी हमारे साथ मारपीट करी है, उनके साथ वाले ने मारपीट करी है, मुझे लगी भी है पीछे गले में। तो फिर इन्होंने इस हिसाब से, क्यों, किसने ये लोग ने मारामारी करी? कौन कौन? इनके साथ में रहने वाले जो कौन है वो हमको भी नहीं पता, पब्लिक है। हिमानी मासी। कोई वॉइस भी आप? हाँ, वॉइस है। આ છોકરાઓને બોલ બોલ કરે છે હે બહુ મરદનો મૂછાળો થાય છે તો ભાઈ આમો આઈને વાત કરને હે તને પાવર બહુ હોય તો બેટા શ્રીજી આશ્રમમાં બહુ ભાઈડાપણું કરવા આવે છે જેને તેને હું બોલ બોલ કરે છોકરાઓને અહીં આઈને અમને કે બોલતી નહીં તો हमने पाया वॉइस कौन से? आपके पास वॉइस भी है? हाँ, मेरे पास वॉइस भी है और वीडियो भी है। पुलिस हम पुलिस से यही मांग कर रहे हैं कि उनके जो साथ में थे उन लोगों ने मारापीट करी है, उन्होंने खुद ने करी है। मेरे पास वीडियो भी है, उन्होंने भी मेरे पे हाथ उठाया। मैंने अपने आप को बचाने के लिए कोशिश करी तो वो ये भैया को भी लगी है उनके उस चक्कर में। आपका नाम? मेरा नाम नर्मदा गुजर। જય શ્રી મહાકાલ। હું હિમાની માસી જાગૃત કિન્નર અખાડા અમદાવાદથી રહેવાસી વડોદરા આજવા રોડ કમલાનગર શ્રીજી આશ્રય સોસાયટીમાં દશામાના પાવન વ્રત ચાલી રહ્યા છે, દિવાસાના દિવસો ચાલી રહ્યા છે અને ગઈકાલ 2 દિવસથી આ તેજપાલ ગુજ્જર જે અસામાજિક તત્વ અમારા શ્રીજી આશ્રય સોસાયટીની અંદર જે અમારી સોસાયટીના બધાને જ ભડકાઈને એટલા એ કરીને ટોર્ચર કરી દીધા, ગુંડાગર્દી કરીને એટલા હેરાન કરી નાખ્યા કે વાત જ જવા દો। હું હિમાની માસી ગુજરાત જાણે છે, વડોદરા સંસ્કારી નગરી જાણે છે, મારી ઓલ ઓવર ઇન્ડિયામાં બધા મને જાણે છે કે હું કોણ છું। અને મને બદનામ કરવા માટે નાના મોટા મીડિયાવાળાને બોલાવીને ખોટી અભદ્ર સ્પીચ આપી મારા ફેમિલીવાળા મારા સાથ સપોર્ટમાં ઊભા છે, મારા પડોશી લોકો મારા સાથ સપોર્ટમાં ઊભા છે, બધા ઊભા છે કે ફેમિલીવાળા નથી, આ નથી, તે નથી, ગુરુ નથી। આજે મારા ગુરુ પણ આવી રહ્યા છે, તમે આજે આવજો સાંજે અને મારા ગુરુનો પણ ઇન્ટરવ્યૂ લેજો, તમે લોકો મારા ગુરુના પણ વિડીયો લેજો। અને એવી રીતે બદનામ કરી નાખી છે અસામાજિક તત્વ અમારા શ્રીજી આશ્રય સોસાયટી। મને મારી વડોદરા સંસ્કારી નગરીની અંદર ક્યારેય ચલાવવામાં નહીં આવે એની અંદર। અને 2 દિવસથી એટલી ટોર્ચર કરી નાખી માસીબાને એટલી સમજીને એટલું ટોર્ચર કે બાપરે મારા દશામાં કાલે મારાથી સાંડળીની પૂજા ના થઈ, કાલે મારાથી માતાશ્રી સાંડળીની પૂજા ના થઈ, એના કારણે મારી બહુ લાગણી દુભાઈ છે। જ્યારથી હું રહું છું ત્યારથી એ માણસને એટલું ટોર્ચર કરી નાખ્યું છે। અને 100 સલામ છે અમારા બાપોદ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને, આરબી પટેલને, જે ખડે પગે મારી સાથે હાથ ઉપર હાથ ધરીને ઊભા રહ્યા અને મને શું કહેવાય સચ્ચાઈના રાસ્તા ઉપર મને મારો સાથ આપ્યો અને ખૂબ આગળ વધારી। અને આજે હું સાચી હતી તો આ તેજપાલ ગુજ્જર જે છે એ જેલની સલાખોની અંદર છે અત્યારે।